મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે દેવધોલેરામાં સંબોધશે સભા। તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાના ઉમેદવારો માટે સંબોધશે વિશાળ જનસભા। ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે બોટાદ અને ભાવનગરની મુલાકાતે। બોટાદ અને ભાવનગરમાં વિશાળ રેલી બાદ સંબોધશે જનસભા। અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે કરશે ઉદ્ઘાટન। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રહેશે હાજર। આથી ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાનાર છે ત્રીજી ટેસ્ટ મેચ। બનાસકાંઠાના ડીસામાં ભાજપના ધારાસભ્યએ કહ્યું, ભાજપના કાર્યકર સામે અથવા તો ભાજપ સામે કોઈ આંખ ઊંચી કરીને જોશે તો તેની આંખ ચીરી નાખવામાં આવશે। ડીસા પાલિકાના વોર્ડ 3ની સભાનો વિડીયો થયો વાયરલ। સુરત મહાનગરપાલિકામાં ભાજપે ફરી મેદાન માર્યું। જોકે કોંગ્રેસો સફાયો કરીને આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 24 ફેબ્રુઆરીએ સુરતની જનતાનો આભાર વ્યક્ત કરવા સુરતની મુલાકાત લેશે। અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે માજુમ જળાશયમાંથી સિંચાઈ માટે 5મા તબક્કાનું પાણી છોડાયું। માજુમની મુખ્ય કેનાલમાં 40 ક્યુસેક પાણી છોડાયું। કાંઠા વિસ્તારની 600 હેક્ટર જમીનને પ્રત્યક્ષ રીતે પિયતનો લાભ મળશે। સાંસદ મોહન ડેલકરના નિધન બાદ તેમના પરિવારના નિવેદન લેવામાં આવશે। સોમવારે મુંબઈની હોટેલમાં ડેલકરે આત્મહત્યા કરી હતી, જ્યાંથી 15 પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી। મંગળવારે સેલવાસમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। હવે પોલીસ તેમની આત્મહત્યાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે। દેશના 5 રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો। છેલ્લા 15 દિવસમાં મુંબઈમાં કોરોનાના નવા કેસમાં 36.38% વધારો થયો છે। 8 ફેબ્રુઆરી સુધી દરરોજ નવા નોંધાતા કેસની સંખ્યા 5335 હતી, જેમાં 2000 જેટલો વધારો નોંધાયો છે। મહારાષ્ટ્રમાં ટ્રેન ચાલુ કરવા તેમજ લોકોની બેદરકારીના કારણે કોરોના સંક્રમણ વધ્યું હોવાની શક્યતા। ભારતમાં કોરોનાના કેસ 1 કરોડ 10 લાખને પાર થયા છે। અત્યાર સુધીમાં કોરોનાથી દેશમાં 1,56,000થી વધુ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે। આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1 કરોડ 7 લાખથી વધુ દર્દીઓ સ્વસ્થ થયા છે। વિશ્વની વાત કરીએ તો અહીં કોરોનાના કુલ કેસની સંખ્યા 11 કરોડ 26 લાખને પાર થઈ છે, જેમાંથી અત્યાર સુધીમાં 24,96,000થી વધુ દર્દીઓના મૃત્યુ થયા છે। અત્યાર સુધીમાં 8 કરોડ 82 લાખથી વધુ દર્દીઓ કોરોના સામે સ્વસ્થ થયા। ગાંધીનગર ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની નિમણૂક કરવા હાઈકોર્ટમાં અરજી થઈ છે। હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી છે। આ મામલે આગામી સપ્તાહમાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। પંચમહાલના ગોધરામાં એઆઈએમઆઈએમના પાર્ટીના અસદુદ્દીન ઓવૈસીની જાહેર સભામાં થઈ અફરાતફરી। હજારોની સંખ્યામાં ઉમટી હતી જનમેદની। ઓવૈસીએ સભામાં ભાજપ અને કોંગ્રેસ પર વિવિધ મુદ્દાઓને ટાંકીને કર્યા શાબ્દિક પ્રહાર। કિસાન આંદોલન, પેટ્રોલ ડીઝલ ભાવ વધારા અંગે પણ કર્યા પ્રહાર। સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો ભવ્ય રોડ શો યોજાયો। મોટી સંખ્યામાં જોડાયા ભાજપના કાર્યકરો। ગુજરાતમાં 6 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતા ખુશીનો માહોલ। 6 મહાનગરપાલિકામાં જીત બાદ સુરતમાં ભાજપનો ભવ્ય રોડ શો। સુરત મહાનગરપાલિકાની 93 બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ। સી.આર. પાટીલે કોંગ્રેસ અને આપ પર કર્યા પ્રહાર। સી.આર. પાટીલે કહ્યું કે સુરત કોંગ્રેસ મુક્ત થઈ ગયું। સુરતમાં કોઈ સાંસદ, એમએલએ, કોર્પોરેટર કોંગ્રેસના નથી। ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા ગણાતી અમદાવાદમાં ભાજપની જીત થઈ છે। ભાજપને 192માંથી 159 બેઠક પર જીત મળી છે। કોંગ્રેસે 25 અને ઓવૈસીની પાર્ટીને 7 બેઠક પર તો 1 બેઠક પર અપક્ષની જીત થઈ। રાજકોટમાં ભાજપની ભવ્ય જીત બાદ ઉજવણી કરવામાં આવી। રાજકોટમાં ભાજપના ફાળે 68 બેઠકો આવી, જ્યારે કોંગ્રેસને માત્ર 4 બેઠક મળી છે। વડોદરામાં 76માંથી 69 બેઠક પર ભાજપ, જ્યારે 7 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વડોદરામાં કોંગ્રેસ ડબલ ડિજિટનો આંકડો પણ પાર ના કરી શકી। ભાવનગરમાં ભાજપના ફાળે 44 બેઠક આવી, જ્યારે કોંગ્રેસના ફાળે 8 બેઠક આવી। ભાવનગરમાં ભાજપે કરી ભવ્ય જીતની ઉજવણી। જામનગરમાં ભાજપના ફાળે 50 બેઠકો આવી, જ્યારે કોંગ્રેસના ફાળે 11 બેઠક અને બીએસપીના ફાળે 3 બેઠક આવી। જામનગરમાં ભાજપની જીત બાદ ભવ્ય ઉજવણી પણ કરવામાં આવી। સુરતમાં ભાજપની જીત બાદ ઉજવણી કરવામાં આવી। સુરતમાં ભાજપના ફાળે 93 બેઠક, જ્યારે આપને 27, કોંગ્રેસને 1 પણ બેઠક નથી મળી। જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 6માં કોંગ્રેસ ઉમેદવાર લલિત પડસાણા અને વોર્ડ નંબર 15માં ભાજપના નાગજી કટારાએ જીત મેળવી।
ગુજરાતની 6 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતા ખુશીનો માહોલ સીએમ રૂપાણીને પ્રદેશ અધ્યક્ષ પાટીલ અમિત શાહે શુભેચ્છા આપી પાટીલે સીએમ અને અમિત શાહને મીઠાઈ પણ ખવડાવી 6 મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત બાદ અમદાવાદના ખાનપુરમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જનતાને કર્યું સંબોધન પાટીલે કહ્યું કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે એટલે જીત આસાન થઈ ગઈ છે સુરતમાં આપ ખોટા વચનો આપીને જીતી સુરતમાં મહાનગરપાલિકામાં ભાજપના ભવ્ય જીતની ઉજવણી થઈ છે ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી ઉજવણીમાં કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર હાજર રહ્યા જામનગરમાં ભાજપની વિજય સભાનું આયોજન કરવામાં આવ્યું શહેરના ચાંદી બજાર ચોક ખાતે ભવ્ય વિજય સભા યોજાઈ વિજય સભામાં પૂનમ માડમ આરસી ફળદુ ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા ગુજરાતમાં ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે ગુજરાતની જનતાએ વિકાસી રાજનીતિ સ્વીકારી છે કોંગ્રેસ હવે બુઠ્ઠી તલવાર થઈ ગઈ છે ભાવનગરમાં છઠ્ઠી વખત મનપામાં ભાજપની જીત થઈ છે જૂનાગઢ મનપાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત વોર્ડ નંબર 15માં ભાજપની જીત થતા ઉજવણી કાળવા ચોકમાં ફટાકડા ફોડીને ઉજવણી કરાઈ રાજકોટના ભાજપના વિજેતા ઉમેદવારોએ પોતાના મત વિસ્તારમાં કાઢ્યું વિજય સરઘસ ફટાકડા ફોડીને ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી વિજય સરઘસમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા 6 મહાનગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજય પછી અમરેલીમાં ઉજવણી કરવામાં આવી કુંકાવાવ અને વડિયા શહેરમાં ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરાઈ ભરૂચમાં ગુજરાતની 6 મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત બદલ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી જિલ્લાના વિવિધ તાલુકા તેમજ શહેરી મથકોમાં 6 મનપાની જીત બદલ ઉજવણી કરવામાં આવી કચ્છમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતની ઉજવણી ભાજપના કાર્યકરોએ કાર્યાલય પાસે ફટાકડા ફોડીને ઉજવણી કરી ભાજપ કાર્યાલયમાં કાર્યકરોમાં પેંડા વહેંચવામાં આવ્યા પોરબંદરમાં મહાનગરપાલિકાઓમાં ભાજપે મેળવેલી ભવ્ય જીતની ઉજવણી થઈ ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી ધારાસભ્ય બાબુ બોખીરિયા સહિતના ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા ગુજરાતની 6 મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય પર કેન્દ્રીય ગૃહમંત્રીએ ટ્વીટ કર્યું ગુજરાતની જનતાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું ભવ્ય વિજય માટે પ્રદેશ અધ્યક્ષ અને સીએમને પણ અભિનંદન અમદાવાદના જમાલપુરમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું જમાલપુરમાં એઆઈએમઆઈએમના 4 ઉમેદવારોનો વિજય થયો એઆઈએમઆઈએમે ગુજરાતમાં સત્તાવાર રીતે ખાતું ખોલાવ્યું અમદાવાદના મક્તમપુરામાં એઆઈએમઆઈએમના 3 ઉમેદવારની જીતે જ્યારે કોંગ્રેસે 1 ઉમેદવારની જીત થઈ એઆઈએમઆઈએમની જીતથી કોંગ્રેસને પડ્યો મોટો ફટકો વડોદરામાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે હાર સ્વીકારી અને રાજીનામું આપ્યું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું સોંપ્યું કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ તેમ જણાવ્યું કોંગ્રેસમાં મનપા પરિણામ બાદ રાજીનામાનો સિલસિલો યથાવત સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ રાજીનામું આપ્યું ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીનું રાજીનામું આપ્યું છે ભાવનગરમાં કોંગ્રેસના ફાળે માત્ર 8 બેઠકો આવી હતી ફટાફટ ખબરોમાં હાલ લઈશું એક બ્રેક